નમસ્કાર મિત્રો. આ વિડીયોમાં 36 સાઈઝનો ડ્રેસ છે. એનું હું તમને કેટલું લૂઝિંગ રાખું, શોલ્ડર કેટલું રાખો, આર્મહોલ કેટલો રાખો, બધું બતાવીશ. બંધ નેક છે. બંધ ગળું એટલે સમજી લો પાછળ 3.5 ઇંચનું ગોળ ગળું છે. આગળનો મેં બતાવ્યો એમાં ડીપ ગળાવાળો હતો, એમાં આર્મહોલ કેટલો રાખ્યો એ તમને બતાવ્યો. આ જે છે એ પાછળથી રેગ્યુલર ગળું છે આપણું કુર્તીનું, મતલબ કુર્તી કે ડ્રેસ, આપણે ડ્રેસ જ છે કુર્તી પેન્ટ વાળો. તો એ પણ પેન્ટ પણ એની 36 સાઈઝની જ છે. તો એનું લૂઝિંગ ને કેટલું આવશે એ બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અને આનામાં 36 સાઈઝનો ડ્રેસ છે, મતલબ 35 અને 36નું. તો એમાં લૂઝિંગ ને કેટલું આવશે એ તમને હું બતાવું. આનું માપ તમને હું લખી લઉં પહેલા તો જો એની લેન્થ છે એ 42 ઇંચ છે લંબાઈ. શોલ્ડર એનો ફૂલ જે મેં માપ્યો હતો એ 14 ઇંચનો છે. અને લોઅર ચેસ્ટ એવી રીતના નથી, જો છાતી ચેસ્ટ જે છે એ 35ની છે. કમર એટલે વેસ્ટ લખી નાખું છું 32ની છે, મતલબ આ જે છે ને પેટનો ભાગ છે જ્યાં વચ્ચેનું ફિટિંગ આવશે ડ્રેસનું, બરોબર ને, મિડલનું. અને સીટ જે છે હિપ્સનો ભાગ છે, જે આમ તો લોઅર વેસ્ટ કહેવાય, આપણે જ્યાં કમર જ્યાં બેલ્ટ બાંધતા હોય ત્યાં આગળ કટ, પણ જ્યાં આપણે કટ રાખ્યો હોય, જ્યાં આગળ કટ રાખ્યો હોય સીટનું માપ તમે કહેતા હોય કે જે આપણે કટ રાખ્યો ત્યાં આગળ એનું માપ 39 આવે છે. હવે કટ એનો મેં માપ્યો છે 21 ઇંચે કટ રાખવાનો છે, થોડો નીચો રાખવાનો છે. અને આ જે મેં માપ્યું છે પેટના ભાગે જ્યાં ફિટિંગ કરવાનું છે 14.5 ઇંચે છે. અને આર્મહોલ આપણે આમાં રાખશું 6 ઇંચનો, કારણ કે 35 છે, 36. આમાં આર્મહોલ આપણો 6 ઇંચનો રાખશું. પ્લસ સમજી લો કે 35 થી 36 સુધી તમે 6 ઇંચનો આર્મહોલ રાખજો અને પ્લસ 1/2 ઇંચ બીજું રાખજો. આપણે જે હું તમને પેક ગળામાં બતાવું છું ને કે સ્ટેન્ડ પટ્ટીવાળામાં 1 ઇંચ ડીપ રાખવાનું, પ્લસ આમાં સમજી લો કે 1/2 ઇંચ પાછળનું આપણું 3 ઇંચનું ગળું છે, તો 1/2 ઇંચ બીજો પ્લસ રાખવાનું. તમારે જેટલો છઠ્ઠા ભાગે માપ આવતું હોય એનાથી 1/2 ઇંચ એક્સ્ટ્રા રાખવાનું. પાછળ 3 કે 4 ઇંચનું ગળું હોય તો, ડીપ ગળું હોય તો રેગ્યુલર જે રાખતા હોય એ જ રાખજો, આર્મહોલ છઠ્ઠા ભાગે આવતો હોય. અને આવી રીતના 35, 35, 36, 36 સુધીની છાતી હોય તો તમે 6 ઇંચનો આર્મહોલ રાખજો પાછળ બંધ ગળું હોય તો, અને પ્લસ 1/2 ઇંચ બીજું ઉતારજો. એ હું તમને હમણાં કરીને બતાવું કેવી રીતના. હવે આ જે છે એનામાં હું લૂઝિંગ ઉમેરી નાખીશ. એમાં 3 ઇંચ ઉમેરીશ. 35 + 3 એટલે 38 થશે, 32 + 3 એટલે 35 થશે, અને 39 + 3 એટલે 42 થશે. બરોબર. આ રેડી મારું માપ છે 38, 35, 42. 3 ઇંચનું લૂઝિંગ છે, રેગ્યુલર ફિટિંગ છે, એટલા માટે ન ઘણું ફિટિંગ ન ઘણું લૂઝિંગ. તો આશા રાખું તમે સમજી ગયા છો. શોલ્ડર જેટલો છે એટલો રાખીશ, પ્લસ હું એનામાં 1/2 ઇંચ ઉપર કરી નાખીશ સિલાઈ માટેનું. ચેસ્ટ જેટલી હતી છાતી હતી એમાં મેં 3 ઇંચ માર્જિન રાખ્યું છે, લૂઝિંગ રાખ્યું છે, બરોબર. માર્જિન તો 1/2 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ કરશો એ હશે. 3 ઇંચ લૂઝ રાખ્યું છે બધામાં, કમરમાં, અને જ્યાં કટ સીટનો ભાગ આવે, તમે સીટ લખતા હોય તો સીટ લખજો, અને હિપ્સ લખતા હોય તો હિપ્સ જે લખતા હોય, બરોબર. છાતી, કમર અને હિપ્સનો ભાગ, બરોબર ને, એવી રીતના. તો આ જે મારો કટ હતો 21 ઇંચે કટ છે, જ્યાં મેં માપ લીધું હતું પેટ કનેથી જ્યાં મિડલનું ફિટિંગ રાખવાનું છે 14.5નું છે. અને આર્મહોલ આપણે જે છાતી આવતી હોય એના ભાગે કાઢવાનો. તો તમે 35, 35, 36, 36 સુધી તમે 6 ઇંચનો આર્મહોલ રાખજો. આવી રીતના ગળા હોય એમાં પાછળ 3 ઇંચનું ડીપ હોય એમાં, અને પ્લસ 1/2 ઇંચ બીજું ડીપ રાખવાનું. જેમ આપણે હું અમુક બતાવું છું, પેક ગળા હોય સ્ટેન્ડ પટ્ટીવાળા 1 ઇંચ પ્લસ રાખવાનું. આમાં ગળું છે આપણું 3 ઇંચનું, તો 1/2 ઇંચ પ્લસ રાખજો. બતાવું તમને કેવી રીતના ફોર્મ્યુલા થશે એનો. જો પહેલા તો એકદમ વધારાની લાઈન કાઢી નાખીશ, બીજી એક 1/2 ઇંચે લાઈન રાખીશ, કારણ કે પેક ગળું મતલબ પાછળ બંધ ગળું છે એટલે 1/2 ઇંચ જ ઉતારું છું. સ્ટેન્ડ પટ્ટીવાળું હોત તો 1 ઇંચ ઉતારીને એનો શોલ્ડર મોટો ડ્રોપ લત, પણ 1/2 ઇંચ જ ઉતારું છું, કારણ કે પાછળ આમાં ગળું છે એટલા માટે, બરોબર. હવે સમજી લો મેં 6 ઇંચનો આર્મહોલ મેં તમને કીધું ને, 35, 35, 36, 37 સુધી 6 ઇંચનો આર્મહોલ આવશે. 6 ઇંચનો આર્મહોલ આવ્યા પછી પણ બીજું 1/2 ઇંચ તમારે ડીપ ઉતારવાનું આર્મહોલમાં, બરોબર. બીજું ફિટિંગ મારું છે 14.5 ઇંચે, જે પેટના ભાગનું જ્યાં ફિટિંગ આવશે ત્યાં આગળ. અને નીચે જ્યાં સીટનો ભાગ છે હિપ્સનો ત્યાં આગળ 21નો છે, જ્યાં મારો કટ આવવાનો છે આ ડ્રેસમાં. તો અમે 3 નિશાન કરી નાખ્યા. પેલો જે આર્મહોલ હતો એ 6 ઇંચનો, એના પ્લસ 1/2 ઇંચ મેં જે માર્જિન રાખ્યું વધારાનું 1/2 ઇંચ ડીપ રાખવાનું. 6.5નો આર્મહોલ થશે, કારણ કે પાછળ ખેંચાય નહીં એટલા માટે, બરોબર. પછી જ્યાં આપણે તમે મેજર માપ લેતા હોય જ્યારે ગ્રાહકનું, ત્યારે જોઈ લેવાનું કે વચ્ચેથી ફિટિંગ ક્યાં રાખવું છે. 14.5, 15, 16 ઇંચે, બરોબર. પછી ત્યાંથી તમારે માપ લેવાનું કટનું, કે કટ કેટલે રાખવું છે, બરોબર ને. સીધી મેજર ટેપ હોય જ્યાં કટ રાખવાનું હોય ત્યાંથી રાઉન્ડમાં માપી લેવાનું કેટલું માપ આવે છે. જ્યાં તમારે કમરનું વચ્ચેનું ફિટિંગ રાખવું હોય પેટના ભાગનું, જેટલા ઇંચે તમે 15 ઇંચે ટેપ આવે તો 15 ઇંચ જ્યાં ટેપ આવી ત્યાં આગળ તમારે રાઉન્ડ ફરતો માપી લેવાનો. એના પછી તમારે લૂઝિંગ રાખી લેવાનું. નોર્મલ 3 ઇંચ લૂઝિંગ રાખશો તો ચાલશે. અસ્તર છે એટલે અસ્તર મેક્સિમમ જેટલું છે એટલું હું કાપી નાખું, બરોબર. આશા રાખું તમે સમજ્યા હશો. આ આર્મહોલની લાઈન થઈ, જ્યાં આગળ ચેસ્ટનું માપ આવશે. આ પેટના ભાગનું કમરનું માપ થયું, કમરની લાઈન થઈ જ્યાં કમરનું માપ આવશે. અને જે આ સીટનું છે, મતલબ કે જ્યાં કટ આવવાનું છે એની લાઈન થઈ, બરોબર. આ લંબાઈની છે 2
લંબાઈ મેઇન કાપડમાં આવશે, આ અસ્તર છે. હવે આપણે જે રેડી માપ આવ્યા છે જેમ કે 35 હતું અને 3 ઇંચ મેં લૂઝ રાખ્યું એટલે 38 થી ટોટલ 38/4 એટલે 9.5 અને 1.5 ઇંચ માર્જિન રાખીશ. બરોબર. વચ્ચે 32 છે પ્લસ 3 ઇંચ મેં કર્યા છે લૂઝિંગ માટેના એટલે 35 થયા. 35 ના અડધા 8.5 અને 1.5 ઇંચ માર્જિન. બરોબર. અને સેમ નીચે જ્યાંથી કટ છે ત્યાં 39 નું માપ છે, 3 ઇંચ મેં લૂઝ રાખ્યું છે એટલે 42 થયું. 42 ના અડધા 21 ના અડધા 10.5. બરોબર. અને ત્યાં આગળ નીચેથી હું 1 ઇંચ જ રાખીશ કારણ કે આપણે કટ વાળવાનું હોય છે. જેટલું અહીંયા માપ આવ્યું હોય એટલું એટલું નીચે રાખી લેવાનું. સ્ટ્રેટ કુર્તી કરવી હોય તો નીચેથી એ લાઈન કરવી હોય તો પછી તમે આવી રીતના ક્રોસમાં લઈ શકો. બાકી સ્ટ્રેટ કરવી હોય તો સીધે સીધું જે અહીંયા માપ આવ્યું હોય એટલું એટલું અહીંયા રાખી લેવાનું. શોલ્ડર છે 14 ઇંચના તો 7 દુ 14 ઇંચના શોલ્ડર અને અડધો ઇંચ એનું સિલાઈ માટેનું. બરોબર. આનામાં 36 નું છે તો હું 3 ઇંચનું ગળું પોળું રાખીશ. 3 ઇંચનું ગળું આ ગળાનું માપ થઈ ગયું. જે બાકી જે વધ્યો છે ત્યાં આગળ આપણે આવી રીતના શોલ્ડરને ડ્રોપ આપી દઈશું ક્રોસમાં. બરોબર. પછી આની લાઈન દોરી નાખશું. આ ફિટિંગની લાઈન છે આપણી, જ્યાં આપણી સિલાઈ આવશે પેલી ફિટિંગ વાળી, અને આ વધારાનું માર્જિન છે. તો આશા રાખું તમે આમાં સમજી ગયા હશો પ્રોપર રીતે, પરફેક્ટ રીતે. પાછળનું જે છે એમાં રેગ્યુલર મેં તમને બતાવેલું જ છે. આ લાઈનથી આ લાઈનને તમારું જ્યાં મળી જાય ત્યાંથી તમારે એને ગોલાઈ આપી લેવાની. અને બંધ ગળું છે મતલબ કે પેક ગળું છે તો આપણે 1 ઇંચ ઉતારશું. બરોબર. પેક ગળું એટલે 3.5 નું છે એટલે સાવ પેક નથી. આપણે 1 ઇંચ અંતર ક્રોસમાં લેશું. અહીંયાથી 1 ઇંચ અંતર ક્રોસ લઈ એટલે શું ગોલાઈ સરખી આવે અને ત્યાંથી ક્રીઝ ને ન આવે એટલા માટે. હવે આપણે અહીંયાથી પરફેક્ટ ગોલાઈ આપી દઈશું. આ તમે જોશો એકદમ પ્રોપર મતલબ જે ડ્રેસનું આપણું પરફેક્ટ ફિટિંગ કહેવાય આવી રીતના થશે. બરોબર. આ સમજી લો કે નોર્મલ આપણે 36 ના હિસાબનો ડ્રેસ છે, મતલબ 35 છે એટલે 35, 32, 39 આ ટાઈપના જ માપ હોય રેગ્યુલર. તો તમને આઈડિયા આવે કે કઈ જગ્યાએ કેટલું રાખવાનું. આર્મોલ આવી રીતના આવે છે 35, 36 સુધીની ચેસ્ટ છે તો તમે 6 નું રાખવાનો અને પ્લસ અડધો ઇંચ બીજો ઉતારવાનો, જેથી કરીને ક્યાંયથી ખેંચાય નહીં અને ફિટિંગ એનું પ્રોપર આવે. પાછળ ગળું 3 અથવા 3.5 નું હોય એનામાં. આમાં જેમ કે 3.5 છે તો આવી રીતના હું 3.5 નું અહીંયાથી ગળું આવી રીતના ડ્રો કરી નાખીશ. પાછળનું કટિંગ તો જ્યારે હું અસ્તર ચોટાડીશ ત્યારે કરીશ, પણ આવી રીતના એનું મતલબ પાછળનું આ ગળું થશે. આ પાછળનું આટલું ગળું થશે. અહીંયાથી આટલું સિલાઈમાં જતું રહેશે. આ પાછળનું ગળું. બરોબર. 3.5, 3/3 નું છે. અને આગળનું જે આવશે એ આનામાં 7 ઇંચનું મને રાખવાનું છે, જે હું રાખીશ સેમ જ એવી રીતના જેટલું બ્રોડ આવે એટલું જ રાખવાનું તમારે. જે પણ શેપ કરવો હોય સમજી લો, કોઈ પણ શેપ કરવો છે આપણે આવી રીતના આ સમજી લો આ શેપ કરવો તો આ આપણું આગળનું ગળું થઈ ગયું અને પાછળનું ગળું થઈ ગયું. એ તમારે જે પણ શેપ દોરવો હોય, જે રાખવું હોય ગળું. બાકી આવી રીતના આવશે. અડધા ઇંચની ક્રોસ લાઈન દોરી નાખી છે, 1 ઇંચ અંતર લીધું છે અને આ અહીંયાથી લાઈનથી કરીને અહીંયા લાઈન સુધી જે આપણે મળે ત્યાં આગળ ગોલાઈ લઈ લેવાની, જેથી કરીને ત્યાં આગળ ફૂગી ન વળે અને એકદમ પરફેક્ટ બેસી જાય. ધ્યાન એટલું જ રાખવાનું છે કે જેટલો આર્મોલ આવતો હોય એનાથી અડધો ઇંચ પ્લસ રાખજો. બંધ ગળું હોય ને, બંધ ગળું અહીંયા બંધ ગળું કહીએ એટલે મારી આદત પડી ગઈ છે. બંધ ગળું એટલે સાવ બંધ ગળું નહીં, 3-3.5 ઇંચનું ગળું. બરોબર. હવે આનું હું કટિંગ કરી લઉં, પછી સ્લીવનું કટિંગ કરીને બતાવું તમને સ્લીવ કેવી રીતના કટિંગ થશે. અહીંયા કણે કટ મારી લેવાનું, જેથી કરીને ખબર પડે કે આપણે અહીંયાથી વાળવાનું છે. અહીંયાથી આટલું સીધું કટિંગ કરવાનું. પછી ત્યાંથી આપણે જે ડ્રોપ દીધો છે શોલ્ડરનો એ ડ્રોપ થઈ દેવાનો. કારણ કે આવી રીતના સીધા શોલ્ડર હોય નહીં એટલા માટે થોડા ક્રોસ જ હોય શોલ્ડર બધાના. પહેલા તો આપણે આ બધા ભાગ ભેગા જ કટિંગ કરી નાખ્યા હતા ડબલ ફોલ્ડ કરીને. હવે એને એક ભાગ અંદરથી કાઢી લેશું એટલે એ આપણો પાછળનો ભાગ થયો અને આ આપણો આગળનો ભાગ થશે, જેમાં આપણે નિશાન દોરેલું છે. અમારા ગ્રાહકના પીસ છે એટલા માટે કોઈએ ડાઉટ ન રાખો કે આમાં શું હતું, કારણ કે આમાં સમજી લો કટિંગ કર્યા પછી તો મારાથી કાંઈ બીજો ચેન્જીસ ન થાય એટલા માટે. જે છે એ રિયલ જ છે, ગ્રાહકનું જ માપ છે ને બધું ગ્રાહકનું જ છે એટલા માટે. કોઈને એવું થતું કે તમે પાછળથી કાંઈ ચેન્જીસ કરતા હશો, કાંઈ નથી કરતો. તમારાથી ફિટિંગ નથી આવતું તો મતલબ ક્યાંક તમારાથી બાય ચાન્સ મિસ્ટેક થતી હશે. જે પ્રમાણે હું કટિંગ બતાવું છું એનામાંથી એવું, કારણ કે હું રૂબરૂ નથી શીખડાવી શકતો કે તમે મારી સામે ઊભા છો એટલે હું તમને કહી શકું આવી રીતના નહીં આવી રીતના. તમે વિડીયો જોઈને શીખો છો એટલા માટે થોડું વધારે ધ્યાન દેવું પડે કે આખો વિડીયો જોવો પડે. મોટું મોટું જોવાથી ના આવડી જાય. ભલે તમને આવડતું હશે, તમે શીખતા હશો, પણ છતાં પણ કોઈકને એવું ડાઉટ હોય કે
તમારા હિસાબે કરીએ તો નથી થતું, પણ એના માટે એવું છે હું રૂબરૂ તો તમને અહીંયા ઉપર નથી શીખવાડતો. મારી સામે હોય તો હું તમને બધું કહી શકું કે આ જગ્યાએ તમારી મિસ્ટેક થાય છે થોડા ઘણી, પણ જેટલું પણ હું શીખવાડું છું એટલે એકદમ પ્રોપર ધ્યાનથી તમે કેવી રીતના હું કાતર ચલાવું છું, કેટલું ક્યાં ગોલાઈ આપું છું, તમે ધ્યાનથી જોતા હશો તો તમને પરફેક્ટ આવી જશે. કારણ કે હું મારા ગ્રાહકના જોઈશે મેં જે કટિંગ કરું છું તમને સીવીને પણ બતાવ્યા છે. એવું નથી કે હું સીવતો ના હોય, ત્યાં સીવતી વખતે પણ તમને બતાવ્યું જો સ્લીવ કેટલી પરફેક્ટ લાગી જાય છે, ફિટિંગ આવી જાય પ્રોપર, બધું માપ થાય, ગળા પરફેક્ટ બેસી જાય. એટલે ઘણી વાર એવું થાય કે સીવવામાં પણ થોડા ઘણું થતું હોય. એટલા માટે હવે આમાંથી હું મેઇન કાપડ જે કટિંગ કરવું છે આપણે કટિંગ કરીને બતાવું તમને. ઉપરના ડ્રેસનું કેવી રીતના મતલબ કાપડ કેવી રીતના રાખીને કરવાનું એ તમને બતાવી દઉં. તો આ મેઇન કપડું છે, હમણાં જે અસ્તર કાપ્યું એનું મેઇન કપડું છે. મેં આમાં પણ એમ જ છે, ડબલ ભાગ રાખી અને ડબલ ફોલ્ડ કરી નાખ્યો છે. મતલબ 4 ભાગ, 4 ભાગ મતલબ 1 2 3 4 આમ 4 થાય, પણ આપણે ટોટલ મતલબ આગળ પાછળનો ભાગ એમ મેં ડબલ ફોલ્ડ કરી નાખ્યો છે. બંને કાપડનું સાથે રાખીને એટલે આગળ પાછળના ભાગ ભેગા જ કપાઈ જશે, કારણ કે સ્ટેન્ડ પટ્ટી વાળું નથી. એટલા માટે સ્ટેન્ડ પટ્ટી વાળું હોય તો આપણે આગળનો ભાગ નાનો હોય, પાછળનો મોટો હોય, એટલે આપણે ભેગું ન કટિંગ કરતા હોય, અલગ અલગ પાર્ટનું કરતા હોય. પણ આની પ્રિન્ટ પણ સેમ જ છે, મતલબ ઉપર નીચેની અપ એન્ડ ડાઉન પ્રિન્ટ સેમ છે અને કટિંગ પણ ભેગું જ થઈ જશે આપણું 4 પાર્ટનું. તો આપણે અહીંયાથી જોવાનું છે કે કેવી રીતના થશે. એ ભાગને રાખીશ અને કે લંબાઈમાં કેવી રીતના ધ્યાન રાખવાનું, શું કરવાનું જોઈ લેજો. હું 4 ભેગા રાખી લઉં છું. જો આમાં એમ જ છે, ડબલ જ ફોલ્ડ કરેલ છે આપણે બંને ભાગને. તો ઉપરથી પહેલા તો જોઈ લેવાનું કે ભાગ સરખા છે ને 4. તો મતલબ અહીંયા કણ આપણે લાઈન એક દોરી લઈએ, જ્યાંથી મતલબ સમજી લો ત્યાંથી અડધો ઇંચ આપણે નીચે રાખી લેવાનું. એ એટલા માટે કે જ્યારે આપણે ચોંટાડીએ તો વધારાનું થોડું હોય તો કટિંગ કરવામાં પરફેક્ટ થાય. કોઈને ફિક્સ ફાવતું હોય તો ફિક્સ પણ કટિંગ કરી શકો છો, એકદમ કસોકસ. બાકી મોટું રાખશો તો વધારે બેટર રહેશે, કારણ કે પછી ગ્લુથી ચોંટાડીને તમે પરફેક્ટ એને કરી શકો. તો હવે આપણે સમજી લો કે આની 42 લંબાઈ હતી, તો આપણું આટલું આ છે એ તો ગણવાનું જ નહીં તમારે. અહીંયાથી આ ઉપરનું તો આપણે જે પ્લસ રાખ્યું ને એ તમારે નહીં ગણવાનું. અસ્તર કટિંગ કરતી ઉપરનું મેઇન કાપડ કટિંગ કરતી વખતે સિલાઈ તમારી અહીંયાથી આવશે, બરોબર ને? તો અહીંયાથી માપ લેવાનું 42 કેટલે થાય છે. જ્યાં 42 થાય છે ત્યાં પૂરેપૂરું 42 રાખી અને નીચે 1.5 ઇંચ પટ્ટી વાળવાનું રાખી લેવાનું, બરોબર? પટ્ટી વાળવાનું જ્યાં આપણે રાખ્યું છે ત્યાં આગળ આપણે એના નિશાન કરી લેવાના, બસ. બીજું કાંઈ નહીં વધારાનું. આવી રીતના જેમ છે એમ જ અડધો ઇંચ સાઈડમાં મોટું રાખતું જવાનું અને કટિંગ કરી લેવાનું, જેથી કરીને આપણને ચોંટાડતી વખતે તકલીફ ન પડે. તો આપણું આ કટિંગ થઈ ગયું, બરોબર? આગળ પાછળના ભાગ હવે જ્યારે ચોંટાડીશ બનાવતી વખતે ત્યારે એને ભેગા ચોંટાડી લઈશ. હવે એમાંથી તમને સ્લીવનું કટિંગ બતાવી દઉં કે સ્લીવનું કટિંગ કેવી રીતના થશે. એમાં આપણે પાછળના ભાગની જરૂર પડશે. સ્લીવ કટિંગ કરતી વખતે પણ સેમ જ 2 ભાગ વરિયાને આપણે ફોલ્ડ કરશું એટલે આપણે 4 ભાગ થશે. હોય તો 2 જ ભાગ, પણ બોલવામાં આપણે 4 ભાગ આવતા, કારણ કે આપણે ફોલ્ડ કરીએ એટલે 4 થઈ જાય, 1 2 3 4 એટલા માટે. બાકી તો આગળ પાછળના જ ભાગ હોય અને સ્લીવમાં એમ જ હોય, 1 અને 2 જ સ્લીવ હોય, પણ આપણે ફોલ્ડ કરીએ 4 એટલે એમ બોલાય એવી રીતના કે 4 ભાગ એમ. આ 2 કાપડ છે જ આપણા 2 બાયના, એને હવે આપણે ડબલ ફોલ્ડ કરી લેશું એટલે 4 ભાગ થયા આપણા. હવે સ્લીવમાં ધ્યાન રાખજો મિત્રો, તમારે સ્લીવમાં બહુ મિસ્ટેક થાય છે. કમેન્ટ આવે એ પ્રમાણે ખબર પડે છે કે તમારે સ્લીવમાં મિસ્ટેક થાય છે. હું કેવી રીતના કટિંગ કરું છું તમે જોઈ લો જરા. જો 36 નું છે, 30 26 28 30 32 સુધી મેં તમને કીધું હતું કે 3 રાખજો. 36 38 જેવી સાઈઝ આવે તો 3.5 જવાનું. 3.5 ઇંચનો આપણો આર્મહોલ ડીપ લેવાનો. કેટલી છે એની 16 ઇંચની
સ્લીવ છે 1/2 ઇંચ આપણે પટ્ટી હું મતલબ કે આનો ફોલ્ડ કરીશ જરાક ઉપર લાવવા માટે, એટલા માટે ફોલ્ડ ન કરવો હોય તો 1 ઇંચ લઈ લેવાનું, ડાયરેક્ટ વાળવું હોય તો. બીજો કોઈ અલગથી પેટર્ન કરવું હોય તો 1/2 ઇંચ જ લેવાનું, બરોબર. 3.5 ઇંચ હું ડીપ રાખું છું, બરોબર. હવે અહીંયાથી તો માપ આપણને ખબર છે કે નીચે 10.5 નું માપ છે, તો 10.5 અડધા 5.5 અને 1.5 ઇંચનું માર્જિન, બરોબર. નીચેનું થઈ ગયું. હવે ઉપરનું કેવી રીતના માપ કાઢું એ તમને હું પ્રોપર બતાવી દઉં. ઉપરનું માપ સમજી લો કે આ આપણો ફિટિંગનો ભાગ છે, આટલો 1.5 ઇંચ આ આપણું ફિટિંગ છે, બરોબર. મતલબ વધારાનું માર્જિન છે, ત્યાં આગળ જશે. અહીંયાથી આપણું 1/2 ઇંચ સિલાઈમાં જશે ઉપરથી, બરોબર. હવે તમારે આને આમ પકડવાનું છે આવી રીતના, અને વ્યવસ્થિત ગોલાઈમાં આને આમ જો અહીંયાથી આટલું કાઢી નાખવાનું બહાર, કારણ કે આ તો ભાગ સળંગ જ છે, આ ભાગમાં સાંધો આવશે આપણો શોલ્ડરનો. આવી રીતના પકડી તમારે વ્યવસ્થિત બસ આવી રીતના કરી નાખવાનું છે, જ્યાં સુધી તમારે પરફેક્ટ આવે ગોલાઈનું માપ ત્યાં આગળ આવી રીતના આમ કરીને આમ, એટલે સમજી લો કે અહીંયા તમારું ફિટિંગનું આવે છે, આ તમારું વધારાનું માર્જિન છે. આવી રીતના પરફેક્ટ આમ પકડી તમારે આવી રીતના આમ અને રાખી જ્યાં આવતું એ માર્ક કરીને પછી બીજું 1.5 ઇંચ કરી નાખવાનું. એવી રીતના થાતે તમારી ઘટતી હોય તો તમારે શું કરવાનું, 1/2 ઇંચ ભલે પ્લસ રાખવાનું. હું તમને કરીને બતાવું આવી રીતના. તમારે એવી રીતના લાગતું કે અહીંયાથી તમે કરીને કદાચ ટૂંકી થાય છે તો 1/2 ઇંચ પ્લસ રાખજો. પ્લસ રાખશો એ પાછળથી કપાઈ જશે, પણ નાની રાખશો ને લગાવવાનું તમને બહુ પ્રોબ્લેમ થશે સ્લીવ. તમે તારે એવું હોય તો શરૂઆતથી જ 1/2 ઇંચ વધારે રાખી દે, જેમ કે અત્યારે મેં રાખી છે. અત્યારે મારું ફિટિંગ અહીંયા આગળ જ આવે છે, મને ખબર છે આવી રીતના જ આવશે ફિટિંગ એનું, બરોબર. આટલું છતાં પણ હું તમને કહું છું તમે આવી રીતના 1/2 ઇંચ પ્લસ રાખજો, બરોબર. રાખ્યા પછી જે આનું જે આપણું આવે છે ને સેન્ટર, મતલબ આનું આર્મોલની જે લાઈન એ અહીંયાથી લેજો, આમ 1/2 ઇંચ આગળ ન જવા દેજો. આવી રીતના 1/2 ઇંચ તમે ત્યાં પ્લસ રાખજો, કેમ કે ઘટવી ના જોઈએ. લાગ્યા પછી સ્લીવ વધશે તો તમે કાપી શકશો, ઘટશે ને એમાં તમને બહુ ફિટિંગ પ્રોબ્લેમ થશે. વધશે ચાલશે, ઘટવી ના જોઈએ સ્લીવ. તમને એવું લાગે કે મારાથી ઘટે છે, ઘટતી હોય તો તમે ત્યાં બિંદાસ 1/2 ઇંચ વધારે રાખવાની, જેથી કરીને લગાવતી વખતે પછી એવું ન થાય કે ઘટી ગઈ સ્લીવ. ઘટશે તો તમને બહુ પ્રોબ્લેમ થશે, પછી તમે ખેંચશો તો શોલ્ડરનું ફિટિંગ નહીં આવે, આર્મોલનું નહીં આવે. એના કરતાં શરૂઆતથી તમારે આવી રીતના જેમ મેં રાખ્યું છે ને બસ આવી રીતના 1/2 ઇંચ તમે વધારે રાખી દેજો. ત્યારે મને એવું લાગશે મારાથી પણ ઘટે છે તો વધે છે, મારાથી ભલે ઠીક છે પૂરી લાગશે, હું કાપી નાખી છે ને. બાય ચાન્સ તમારાથી સ્લીવ લગાવવામાં જ બહુ છે, કારણ કે લગાવતી વખતે જો તમારે જરાક પણ અહીંયાથી આ ભાગ ખેંચાઈ ગયો ને તો સ્લીવ લાંબી થઈ જાય. આર્મોલમાં પણ એમ જ છે, તમે લગાવતી વખતે જ્યારે આ ભાગ આમ કરી નાખો, ગોલાઈવાળો ભાગ આમ ખેંચી નાખો તો લાંબો થઈ જાય. લાંબો થઈ ગયા પછી ફૂગી ઘણી વળે, એટલે એ લગાડવામાં ખૂબી છે. તમે સીવો કેવી રીતના તો એ મેઇન વસ્તુ છે, કારણ કે તમે ખેંચીને સીવો તો આ સમજી લો કે આ ભાગ ગોલાઈવાળો છે, આવી રીતના ગોલાઈવાળો ભાગ છે, કોઈ પણ તમને બતાવશે. આ સમજી લો કે આ તમે આવી રીતના આપણો ગોલાઈવાળો ભાગ છે. અત્યારે જો આ કેવી રીતના પડ્યો છે, અને હવે તમે આમ ખેંચી નાખો અહીંયાથી આ ઉરેપવાળો ભાગ અને પછી મૂકો, જો ઊભું રહી ગયું ને. તો એ નથી કે કટિંગ કેવી રીતના થાય છે, કટિંગ વાળું પ્રોપર હોય, પણ સીવવું પણ એટલું જરૂરી પ્રોપર છે. સમજી લો તમે આ બાય ખેંચી નાખી આવી રીતના, કદાચ તમે લગાવતા એકવાર ઉખેડી, 2 વાર ઉખેડી, આવી રીતના ખેંચી નાખી. આનો શેપ જુઓ હવે, અને આપણો આ જે રેગ્યુલર શેપ હોવો જોઈએ, આવી રીતના હોવો જોઈએ બેઠો શેપ. અને આપણે પછી 1-2 વાર ઉખેડી અને ખેંચી નાખેલા જો આ થઈ ગયું. અહીંયાથી પછી ફૂગી થાય, તમારી આર્મોલમાં જે ફૂગી થાય ને આના લીધે થાય. કેમ કે તમારાથી આ ઉરેપવાળો ભાગ જે છે, આ કટિંગ થયું એટલે ભાગ ઉરેપ થઈ ગયો. ઉરેપ થઈ ગયો પછી તમે ખેંચીને લગાવી, સમજી લો આવી રીતના એકવારની તમારાથી આમ ખેંચાઈ ગઈ કે બાય ચાન્સ તમે આવી રીતના ઉખડી નાખી, પછી હવે આને જુઓ આ છે ને આ ફૂગી આવે એનું કારણ એ છે. પછી તમે ખપે એટલું કરશો એને એ નહીં થાય સરખું, કેમ કે આ પછી ઊભું રહેશે જ ને. અહીંયા તમારે બગલ કરીને એના ક્રીઝ આવશે એમાંથી. તો એ મિત્રો બહુ ખાસ જરૂરી છે. સેમ વસ્તુ એવી રીતના સ્લીવમાં પણ તમારાથી થઈ શકે કે સમજી લો તમે આ સ્લીવનું કટિંગ આવી રીતના કર્યું છે અહીંયાથી, બરોબર. અને આ આપણી સ્લીવની ગોલાઈ છે, એ પણ વસ્તુ એમ જ છે. અત્યારે આ બેઠું આ જે પડ્યું છે એકદમ પરફેક્ટ છે, એકદમ બરોબર બેઠેલું છે આવી રીતના. અને સમજી લો તમે જ્યારે લગાવો છો તમારાથી આ ભાગ આમ ખેંચાઈ ગયો આવી રીતના. પછી હવે તમે એનો શેપ જુઓ છે ને. હવે આ વસ્તુનું તમારે કોઈ જગ્યાએ પર સેટિંગ થાય નહીં, એટલે લગાવવામાં પણ ફ્રી હાથ જોવે, કારણ કે આવી રીતના એકવારનું થઈ ગયા પછી તમે એને બેસાડવા ગમે એટલું જાશો તો ક્યાંક ને ક્યાંક રહી જ જશે. એટલે તમે જ્યારે સ્લીવ લગાવતા તમને એમ કે આમ કરીને લગાવી નાખીએ આપણે, તો એ વસ્તુ જ્યારે આવી રીતના થઈ જશે, એકવારનું ઊભું થઈ જશે આવી રીતના, એકવારનું આર્મોલ આ જે ક્રોસવાળો ભાગ ખેંચાઈ ગયો આવી રીતના, પછી આમને આમ જ રહેશે. ઘણાને ખોલ આવે છે એનું કારણ એ છે કે સ્લીવ લગાવતા જ નથી ભાવતું, એટલા માટે. આ જ વસ્તુ જે સ્લીવની મેં કટિંગ કરી છે અત્યારે જે પડી છે પરફેક્ટ પડી છે. એને જો હું આમ ખેંચી લઉં તો પછી આ અહીંયાથી થઈ જાય ઊભું, પછી ઘરાક ખપે એવી રીતના પહેરે, આપણે ખપે એટલી પ્રેસ કરીએ એ ઊભું જ રહે, એનું સોલ્યુશન ન થાય. બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે એ. હવે એને આપણે આગળના ભાગની ગોલાઈ આપી દઈશું ડીપમાં.
આપણી આગળની ગોલાઈ થઈ ગઈ, બરોબર. તો ડ્રેસનું કટિંગ થઈ ગયું છે. આની જ પેન્ટ છે 36 સાઈઝની, એ કટિંગ કરીશ, આનામાંથી જ તમને બતાવીશ, બરોબર. કારણ કે જેટલું મિત્રો તમે ધ્યાન દેશો કટિંગમાં પ્રોપર, મારા ગ્રાહકના જ પીસ હોય છે, હું તમને પરફેક્ટ બતાવીશ બધું ડિટેલ વાઇઝ આવી રીતના. આ સમજી લો હવે આવી રીતના થયું છે આપણું, તો આપણે એને માપી જોવાનું કે જે આપણે અડધો ઇંચ પ્લસ રાખ્યું. હજી તમને એકવારનું કદાચ બતાવી દઉં કે ના સમજણમાં આવ્યું હોય તો. આ ગોલાઈ વાળો ભાગ છે, આ પાછળનો ભાગ છે. તો આવી રીતના તમારે એકવાર હજી અહીંયાથી આમ માપી લેવાનું કે એકદમ પ્રોપર થાય છે કે નહીં. તો સમજી લો આ જે સ્લીવ મેં તમને અડધો ઇંચ બતાવી ને, જો અડધો ઇંચ જ વધારે છે ને, મેં તમને બતાવી કટિંગ કરીને બતાવી. જ્યારે લાગશે આવી રીતના સમજી લો આ સ્લીવ અહીંયાથી મારી, તો આવી રીતના પરફેક્ટ આમ અડધો ઇંચ હું લગાવતો આવીશ આવી રીતના, ક્યાંય પણ ખેંચ કર્યા વગર પરફેક્ટ રીતે. તો તમે જોશો અહીંયા આગળ અડધો ઇંચ વધે છે. કેમ? કારણ કે મેં અડધો ઇંચ તમને વધારે બાય કટિંગ કરીને બતાવી. બાય ચાન્સ તમારાથી ખેંચાઈ જાય એવી રીતના, તો પણ તમારાથી પરફેક્ટ લાગી જાય. નહીં લાગે તો એ તમારો એટલો ભાગ એનો વધશે. સેમ એવી રીતના આગળમાં તો પણ એમ જ તમે ખેંચ્યા વગર ક્યાંય પણ લગાવતા જશો, બરોબર. તો આવી રીતના જે આપણે વધારાનું રાખ્યું છે, જો છે ને અહીંયા બાય અહીંયા આવે છે, વધારે રાખ્યું એટલું જ વધશે તમારું, વધારાનું નહીં વધે. બાય ચાન્સ કદાચ તમારાથી ખેંચાઈને પણ બાય લાગી જાય તો તમારી બાય નહીં ઘટે, પૂરેપૂરી લાગશે, બરોબર. એટલા માટે જેટલું જેવી રીતના કટિંગ કરો એવી જ રીતના સીવશો પરફેક્ટ ધ્યાનથી, તો જ થશે. એવું નથી કે ખાલી કટિંગ પરફેક્ટ હોય તો થઈ જાય, સામે સીવવું પણ જરૂરી છે, ખાસ ધ્યાન દઈને. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવું નવું એકદમ 100% નોલેજ. હજી તો સમજી લો કે આપણે 3 મહિના ચેનલને થયા છે, એમાં 1 મહિનો તો ફેલ થઈ ગયો છે નવરાત્રી દિવાળી સિઝનનો. તો 2 મહિના જ મેં તમને શીખવાડ્યું. 2 મહિનામાં કેટલું સમજી લો 10% જ હજી તમને શીખાયા મળ્યું હશે. 10% આપણી પાસે ઘણું નોલેજ છે, કેટલા વર્ષોથી કામ કરું છું, ક્યાં ક્યાં મિસ્ટેકો થાય નાની મોટી, ક્યાં કેટલું લૂઝિંગ ફિટિંગ ચેન આવે તો કેટલું કરવાનું, બધું ઘણી ટાઈપનું છે શીખવા જેવું. અને શીખવા મળશે ને તમને નિરંતર ઘણું બધું શીખવા મળશે, ઘણું નોલેજ મળશે મારા તરફથી. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. તમારે એકદમ તમને 6 થી 12 મહિનામાં તો તમે એકદમ પ્રોપર ટેલર બની જશો. લેડીઝ કામના ફિટિંગ ફિનિશિંગ પ્રોપર આવવા માંડી જશે તમારાથી મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેને ના કરી હોય એને.